સુરેન્દ્રનગરના બહુચર્ચિત 1500 કરોડના જમીન કૌભાંડમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે। તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં ઈડીએ ચોંકાવનારા ખુલાસા કર્યા। ઈડીએ રાજેન્દ્ર પટેલના 10 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટમાં જણાવ્યું હતું કે જમીન બિનખેતી કરવા માટે લાંચના ભાવ પ્રતિ સ્ક્વેર મીટર ફિક્સ હતા। તપાસમાં 10 કરોડથી વધુનું કૌભાંડ હોવાની શક્યતા છે। ત્યારે મહત્વનું છે કે ચેતન કણજારિયા નામના વ્યક્તિએ 65 લાખ ચૂકવ્યાની કબૂલાત કરી છે, જેમાંથી અડધી રકમ કલેક્ટરને પહોંચી હતી। આ અંગેની નોંધવાળી ડાયરી અને પેનડ્રાઈવ સહિત 11 ડિજિટલ ડિવાઇસ જપ્ત કરાયા છે। આ કૌભાંડમાં કલેક્ટરના પીએની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે। आज मुद्दा पर संवाददाता ब्रिंदा रावल लाइव जोड़ाई गया है। ब्रिंदा पासेथी जाणीए विगत। ब्रिंदा, जे प्रकारे अत्यारे सौथी चकचारी आ घटना छे, सुरेन्द्रनगरना कलेक्टर ईडीनी तपासमां मोटा खुलासा, धरपकड़ करी लेवामां आवी छे। केवा प्रकारना खुलासाओ अने केटली गैररीतिना जे माहिती छे ते सामे आवी रही छे आखी बाबतमां? संजीवनी जो बात करिए तो 1500 करोड़નું આજે કૌભાંડ છે, તેમાં આજે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ છે તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। બંને પક્ષોની દલીલ જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે। ખાસ જો વાત કરીએ તો 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે। તેનું મુખ્ય કારણ એ છે કે જે રીતે તપાસ દરમિયાન જે પુરાવાઓ સામે આવ્યા છે, લગભગ 5 જેટલી પેનડ્રાઈવો જપ્ત કરવામાં આવી છે, 2 ફોન જપ્ત કરવામાં આવ્યા છે। સાથે જ વાત કરીએ તો 68 શીટ જે છે તે મળી આવી છે। તેની અંદર બિનખેતીની પ્રક્રિયા કરવાની નોંધ જે છે તે સામે આવી છે। અન્ય દસ્તાવેજી અને ડિજિટલ પુરાવાના આધારે તમામ જે બાબત છે તે વધારે સામે આવે તેવી પણ એક શક્યતાઓ છે। 1500 કરોડનું આજે કૌભાંડ છે તેની અંદર અલગ અલગ પુરાવાઓ મળી આવ્યા છે। તપાસ દરમિયાન 800 થી વધુ જે અરજીઓ હતી તેની પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે, એટલે કે 10 દિવસના જે રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા હતા। અને જે વાત કરવામાં આવે તો ઈડી તરફથી સરકારી વકીલની પણ માંગણી કરવામાં આવી હતી, કારણ કે રિમાન્ડ માટે સરકારી વકીલની પણ એક દલીલ કરવામાં આવી હતી। ખાસ કરીને 10 દિવસના જે રિમાન્ડ માંગવામાં આવ્યા છે તો તેને લઈને હવે નિર્ણય લેવામાં આવશે કે 10 દિવસના રિમાન્ડ માંગ્યા છે તો કેટલા દિવસના રિમાન્ડ મળે છે। સાથે જ આ જે કૌભાંડ કરવામાં આવ્યું છે તેની અંદર બીજા કોણ લોકો હતા જે સંડોવાયેલા હતા। કલેક્ટરની મુખ્ય જવાબદારી હોય છે કે જે બિનખેતી લાયક જે કોઈ પણ જમીન હોય છે તો તેની જમીનની મંજૂરી આપવી કે ન આપવી તેની તમામ જે જવાબદારીઓ છે તે કલેક્ટરની હોય છે, પરંતુ જે બિનખેતી લાયક જમીન હોય છે તેનું બારે-બાર વહીવટ કરી દેવામાં આવતો હતો। આ તમામ બાબતો જે સામે આવી છે તેના કારણે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। બંને પક્ષોની દલીલ જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે ને હવે માત્ર રાહ એ જોવાની છે કે કેટલા દિવસના જે છે તે રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે અને આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। એટલે કે આજે કૌભાંડ સામે આવ્યું છે તેની અંદર અનેક એવા દસ્તાવેજી પુરાવાઓ જે છે તે મળી આવ્યા છે, જેના આધારે આગળની તપાસ માટે રિમાન્ડ માંગવા ખૂબ જ જરૂરી છે। જી સંજીવની, જાણકારી માટે ધન્યવાદ બ્રિંદા।